ગાઈસ વેલકમ ટુ વ્લોગ. મિત્રો સ્વાગત છે અમારા વ્લોગના અંદર. ને મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ નારોલ છે આપણા મારા સાડુભાઈના નવું મકાન લીધું હોય અને કાલે અષાઢી બીજ છે એ નિમિત્તે ઘરનું વાસ્તુ અને માટલી મુહૂર્ત છે. મિત્રો એ નિમિત્તે આપણે જઈએ. મિત્રો આવો આપણે જઈએ. ચાલુ તો ગાઈસ આપણે તમે આગળ લોકોને બતાવી દઉં કે આપણે રમદાસ બાજુ આ મંદિરે પગે લાગી દઉં એ મારે મિત્રો આ દર્શન કરીને હવે આપણે નીકળે દુનિયામાં સિરાય જઈને આપણે પાછા આવીએ. અમારી હરભાઈ સિરાય રક્ષા કરે છે. સ્પેશિયલ રીતે પાછી વડાવી કારણ ટ્રાફિક હતું રોંગ સાઈડમાં જવાનું. ચાલો બને રહે મિત્રો. બહુ મોટું ટ્રાફિક થઈ ગયું છે. બસ મોટી આવી ગઈ છે. નાના મિત્રો હવે આપણે રોડ પકડી લીધો. હવે એક રિક્ષા બહાર નીકળીશું. હાઈવે ટચ તો ગાઈસ આપણે હવે હાઈવે ટચ થઈ ગયા છે. હાઈવે પર હવે આ બ્રિજ બાદ આપણે હાઈવે એકદમ કરાવી દીધું. અને હવે મિત્રો આપણા અહીં કલોલના મલ્ટીપ્લેક્સ સિનેમાના અંદર મસ્ત પિક્ચર ચાલે છે ગુજરાતી સ્ટેટ ઓફ ધ રામાધણી અને ધમાલ 4. તમે જોઈશું મલ્ટીપ્લેક્સ સિનેમા અમારા કલોલની મધુરમ. તો મિત્રો બને રહેજો આપણા બ્લોગના અંદર. દર વખત કંઈક નવું આપણે જોવા મળશે મિત્રો. આ તો રૂટિંગ રસ્તો તો દરેક હોય છે પણ હવે કહેવાય ને કે આપણે અલગ અલગ તહેવાર દીકરીઓ રમાડી આવ્યા. હવે આપણે ઘરના વાસણામાં જઈએ તો આપણા બ્લોગને નવા મોડ મળી જાય છે મિત્રો. તો બને રહેજો મિત્રો. હવે આ સીધા આપણે હાઈવે અંદર ઇન થઈ જઈશું. હાઈવેમાં એન્ટર થઈ ગયા મિત્રો. આપણે સડક હાઈવે આવી ગયા. આપણે અહીંથી આપણે મુંબઈ, દિલ્હી, સુરત, બરોડા બધે જવાય. આગળથી થોડા વોટ આપણે પણ જવાય ખરાય. રિક્ષાની બેક સાઈડ જઈએ તો મહેસાણા, માઉન્ટ આબુ, રાજસ્થાન જવાય. આપણે જે સીધા જઈએ એ આપણે મંગાવીએ. તો મિત્રો હવે ટ્રાફિક લાગે છે. મશીન આ બાજુ પણ આ બાજુ ચલાવી બધું બધું મશીન છે. આ બરાબર રસ્તો ખરાબ. આપણે હમણાંથી નીકળે ત્યારે ટ્રાફિક જોવા મળે બહુ ખરાબ. તો થોડુંક આગળ કામ ચાલે રોડ એટલે ટ્રાફિક છે. ધીરે ધીરે વાહનો આપે છે. બાજુનો રસ્તો તો આપણે યોગ્ય ના લાગ્યું. આપણે પહોંચી ગયા છે સૈદના બ્રિજ ઉપર. આ છે મિત્રો આપણો સૈદનો બ્રિજ. પુલ ગુજરાતીમાં
અને નીચે રેલવે ટ્રેક છે, નીચે ઓએનજી છે, નીચે કંઈક ગામ છે, બ્રિજના નીચે આપણે ઉપરથી હવે બ્રિજના નીચે ઉતરી ગયા અને આ બ્રિજના ઉત્તર માં જોગણીનું ગોગા મહારાજ મંદિર છે. ત્યાં એની એકવાર જયપુર હોર્ન મારવાનું. દરેક સાધનવાળા મંદિર આવે ને હોર્ન મારે એટલે માને કે આપણે મંદિરમાં જઈને બિલ વગાડ્યું એવું જ સલામ નહીં આવે. નીચે ઓએનજી નીચે ઓએનજી અને આ બાજુ મંદિર તમે જોઈ રહ્યા છો ને સામેમાં જોગણીમાનું મંદિર છે અને ગોગા મહારાજ મંદિર. તો મિત્રો બોલો જોગણી માત કી જય, ગોગા મહારાજ કી જય. મિત્રો હવે આપણે આગળ વધી અમદાવાદ તરફ હવે આશીર્વાદ લેતા લેતા જવું પડે તો દુનિયામાં ફરી ના થાય. તો મિત્રો આપણે હાઈવે ઉપર આવી ગયા છે અને હાઈવે પર જોઈ લો એક દોડું 1000 હાથ એક જે ઈચ્છે ઘર સુધી પહોંચવાનું છે. એટલે ઘર માટેની એક એડવર્ટાઇઝ બનાવી છે રથયાત્રા નિમિત્તે. આ બધી એડવર્ટાઇઝ લગાડી છે બધી સરસ એવી દુકાન માટેની. એ સારા સારા પોઝિશન છે, સારી સારી એવી જગ્યાઓ છે, લોકેશન છે, મસ્ત મળે છે. મિત્રો એકવાર મુલાકાત લેવી જોઈએ કારણ કે ગાંધીનગર એટલે બેસ્ટ છે સારામાં સારો હરિયાળી. મિત્રો હવે આપણે થોડા આગળ જઈશું ને એટલે માં ચેહરમાનું મંદિર આવશે, એના દર્શન આશીર્વાદ લઈશું. એના બાદ રાંદલમાનું આવશે, એના આશીર્વાદ લઈશું. તો મિત્રો હવે કારણ કે આ બધાના આશીર્વાદ લઈને જ આપણે નીકળીએ છીએ. કારણ કે દુનિયામાં રસ્તામાં સાધનો એટલા દોડતા હોય અને ફેમિલી જોડે હોય આ બધાના પગી લાગી નીકળી જગ્યા આપણને દેશ સલામત પાછા. તો મિત્રો ચેહરમાનું મંદિર આવી ગયું છે. તો બોલો ચેહર માત કી જય. ચેહરમાનું મંદિર ગયું સાઈડ બે બાજુ રોડના નીચે છે. બહુ ધ્યાનથી બરાબર દેખાશે ને મિત્રો પ્રોગ્રામમાં. હવે આવી ગયું બોલો હવે રાંદલમાનું મંદિર. બોલો રાંદલ માત કી જય. તો સામે તમને દેખાય રાંદલમાનું મંદિર દૂધની સાઈડ છે મિત્રો. બસ આ એક જય બોલાવીએ ને એટલે સારો કામ થઈ જશે. મિત્રો થોડા આગળ જઈશું એટલે ડાબી સાઈડના રામા ધણીનું મંદિર આવશે જે બાપો ધણી કહેવાય, માર્ગીટનો ધણી. તો મિત્રો આ દર્શન કરો રામદેવ પીરના મંદિરના. તો બોલો મિત્રો રામદેવ પીરની જય, રામા ધણીની જય. મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગના અંદર. આપણે બ્લોગમાં હવે આગળ વધીશું. આગળ કચ્છપુરી આવશે, બાદ જમનેકપુર આવશે, બાદ અડાલજ આવશે. અડાલજથી આપણે જે રાઈટ અંગે એના પછી સ્ટેશન લેવું પડે કારણ કે રથયાત્રા નિમિત્તે અમદાવાદના અંદર ફૂલ એવી વ્યવસ્થા છે જેથી અમુક રસ્તા બંધ કરી દીધા છે જેથી આપણને તકલીફ પડે છે. મિત્રો આપણે બાયપાસ હાઈવે ટુ હાઈવે જવાના છીએ અને હાઈવેથી પાછળના રસ્તે આપણા અંદર નારોલમાં એન્ટર થયું. મિત્રો બન્યા રહેજો. આપણે કલોલથી અમદાવાદ જવાનો પહેલો ટોલ ટેક્સ છે મિત્રો. તો આ પહેલો પણ ટોલ ટેક્સ છે મિત્રો. આપણે થોડા વચ્ચે એન્ટર થઈ ગયા ના થવું જોઈએ હવે થઈ ગયા. જય માતાજી. મિત્રો આપણે અમદાવાદ જવા માટે પહેલો ટોલ ટેક્સ જે સરકારે ફ્રી કરી દીધો છે ઓનલી વન હેવી સાધનો માટે જ છે. જેવી રીતે હેવી એટલે ટ્રક, બસ, લક્ઝરી એ બધા માટે છે. બાકી નાના એવા સાધનો માટે કિશન બાઇક માટે ફ્રી છે. આગળ આવશે શ્રી મંદિર બાદ અડાલજ બાદ આપણે ભગવાનદાસના મંદિર હતું મિત્રો. આપણે હવે અડાલજ બ્રિજ આવી ગયો છે. ત્યાં એવું સરસ મસ્ત મજાનું શ્રી મંદિર છે મિત્રો. તો
એ ઘણી બધી પબ્લિક બધા આવે છે અને સારા એવા દર્શન કરેલા છે. સ્વામિનારાયણ મંદિર છે મિત્રો, અને દર્શન લાયક મંદિર છે અને દરેક પવિત્ર ધામ મંદિર એવા અંદર ખરેખર જવું જ જોઈએ. ત્યાં મંદિરના અંદર આપણા મનને શાંતિ મળે છે. શાંતિ એવી કે ઘરના દુઃખ દૂર કરતા મંદિર ઓટોમેટિક મગજ મળી જાય. બસ મંદિર મિત્રો, આ ત્રી મંદિર, ત્રિમંદિર મિત્રો, અડાલજ ત્રિમંદિર છે મિત્રો. હવે આપણે આગળ જઈએ અડાલજ. અહીં આપણે ગેસ કંપની ગેસ ફિલ કરાવી નીકળ્યા મિત્રો, ગેસ પુરાઈને. હવે આપણે આગળ વધીશું અડાલજ, કારણ કે આગળ આપણે જતા તો ડિસ્ટર્બ ના થાય માટે ગેસ અહીં પૂરા લીધો. સિટીમાં બહુ ભીડ હોય, નહીં ભીડ હોતી નહીં. તો મિત્રો અડાલજના અંદર એવું છે કે બે અડાલજ છે. અને અડાલજ ચોકડી જાય અને આનાથી આગળ જઈને અડાલજ ગામ આવે. મિત્રો આ જે આપણે તમે જોયા ને અડાલજ ચોકડી, બને રહે મિત્રો. તો હેલો ગાઈસ, તમારો બ્લોગ નહીં ભાવતું હા ગાઈસ. આપણે હવે અડાલજથી થોડા આગળ આવ્યા છે. તો આગળ એવી મસ્ત મસ્ત કહેવાય ને, મકાઈની દુકાનો છે, પછી મકાઈ છે. ત્યારે મકાઈ વધારે ચાલે છે. સરસ મજાની મકાઈ બનાવે છે લોકો. મકાઈ છે, એના બાદ આપણે મકાઈની થોડી મફળી લઈ લઈએ મિત્રો. તો બને રહેજો મિત્રો, આપણે મકાઈ લઈ લઈએ. ચાલો અત્યારે મકાઈ લઈએ, બનાવો પેલા. તો થઈ ગયો. તો આપણે જઈએ. હવે આપણે આગળ રસ્તો આવ્યો. હવે આપણે જવાનું. અમદાવાદના બધા રસ્તા બંધ, એટલે આપણે પાછળના રસ્તે જઈશું. તો મળીએ, બંને રહેજો. મસ્ત મકાઈ શેકેલો લઈ લીધો મેં, અને આ લોકોએ મગફળી લીધી. ઢૂંઢના અંદર ખરેખર બહુ મજા બહાર નીકળેલી. તો મળીએ આગળ.
હેલો ગાઈસ, વેલકમ. ઉપર તમે જોઈ રહ્યા છો ને, સીધો બાયપાસ બરોડા મુંબઈ રોડ જશે, જે ઉપર નવો જે મોદી સાહેબે જે બનાવ્યો છે. મોદી સાહેબે ઘણી બધી પ્રગતિ કરી છે મિત્રો. મોટા ઊંચા બ્રિજ બનાવ્યા છે, એમાં એકદમ કહેવાય ને સુપર ફાસ્ટ એકદમ પ્લેનના જેમ ટ્રેન નીકળે છે. અને મિત્રો આપણા જે સેકન્ડોમાં ટાઈમના અંદર આપણને આપણી મંજિલ સુધી પહોંચાડવી એવી પ્રગતિ મોદી સાહેબે કરી. મિત્રો ધન્યવાદ છે આવા કેમ સાહેબને. મિત્રો આ એટલો ઊંચું લગન હજુ પણ આપણે નારો નથી પહોંચ્યો મિત્રો, કારણ કે આપણે બહુ ફરીને આવી રહ્યા છે. એટલા માટે આપણાને ટ્રાફિક તો ઠીક છે, પણ અંદર નો એન્ટ્રી છે. 2 વાગે બધી એન્ટ્રી બંધ કરી, કારણ કે કાલે જે રથયાત્રાને લીધે સિટીમાં એન્ટ્રી, એટલે આપણે પાછળ હાઈવે ટુ હાઈવે ફરતા આપણે નારોલ જઈ રહ્યા મિત્રો. તો મને એટલી કોશિશ કરું છું, વચ્ચે એક શોર્ટ રસ્તો છે, જો મળી જાય તો સીધા આપણે નારોલ પહોંચી જઈએ મિત્રો. તો બને રહેજો આપણા બ્લોગમાં મિત્રો. આગળ જે ટર્ન આવશે એટલે હું બ્લોગ ચાલુ રાખું. તો મિત્રો આપણે અહીંથી એક રાઈટ ટર્ન લઈશું શોર્ટમાં જવા માટે. ટ્રાય કરીએ શોર્ટમાં બને પહોંચે, કારણ કે નારોલ માટે બહુ ફરક પડે. તો બને રહે મિત્રો, વિડીયો જોયા રાખો. પૂરી ચાલુ. તો આ અમારા કાળિયા ઠાકર. બને રહેજો. શોર્ટ રસ્તો આપણે લીધો છે, જે મળી જાય તો બહુ ફરી ના જવું પડે મિત્રો. તો બધા મોસ્ટલી જતા જ હોય છે અહીંથી. તો આપણે ધીરે ધીરે આગળ જોતા રહીએ, રસ્તો મળી જશે. તો બને રહેજો મિત્રો. મિત્રો ફાઇનલી આપણે આપણો રસ્તો મળી ગયો છે, જે શોર્ટકટ. તો ત્યાંથી આપણે જવાની તૈયારી કરી છે મિત્રો. કેનાલવા રોડ છે, તો બને મિત્રો જોઈએ કેનાલવા રોડ છે કે બીજો છે. કેનાલવાળનો ત્યાં બીજો છે, આગળ રોડ ઉપર છે. તો બને રહેજો મિત્રો. અહીંયા બહુ ભીડ, કેટલી લાંબી લાઈન. બહુ મોટી લાઈન છે મિત્રો. એટલે આપણે ખરેખર સરસ સાઈડમાંથી નીકળી ગયા છે સર્વિસ રોડ ઉપરથી મિત્રો. તો આના અહીંથી આપણે નારોલ આપણા રેસિડેન્સ છે ને, તે સાઠવી આપણે ત્યાં આપણે જવાનું છે મિત્રો. તો બને રહેજો મિત્રો. આપણે કેનાલ અને જંગલ કે આપણો રોડ મળી ગયો. મિત્રો આપણો બ્લોગ ચાલુ જ છે, બને રહેજો.
જે શોર્ટકટ પાછળનો રોડ કહેવાય ને, જો એની નિશાની છે લીલા કલરના પતળા, અને એ કરે જે કામ ચાલી રહ્યું છે મિત્રો, બમ્પ આવ્યો. તો મિત્રો આપણે એક બાજુ ચાલુ બ્લોગ બનાવી છે. ધ્રુવભાઈ આપણને પૂરી હેલ્પ કરે છે. એક હાથમાં મોબાઈલ, એક હાથમાં માઇક. મિત્રો રસ્તો આવી ગયો કેનાલ વાળો. જો આપણે આવી ગયા, મળી ગયો. તારા બંધ દરવાજા ખોલ ખોલ. મસ્ત